ખાટું અથાણું બનાવવા માટે માર્કેટમાં મળે તેવો રેડીમેડ મેથીઓ મસાલો ઘરે બનાવવાની કિચન સિરીઝની 1 મિનિટની રીત। તો 1 ટીસ્પૂન તેલને ગરમ કરી તેની અંદર 100 ગ્રામ મેથીના કુરિયા ઉમેરી 30 સેકન્ડ શેકી લેવાના। એ પછી તેમાં 50 ગ્રામ રાઈના કુરિયા ઉમેરવાના અને તેને વધારે 20 સેકન્ડ શેક્યા પછી ઉપરથી અડધી ટીસ્પૂન હિંગ ઉમેરી દેવાની, જેથી આ મસાલો છે ને તેમાં હિંગની ફ્લેવર છે ને સરસ આવે। સાથે જ રાઈ અને મેથીના કુરિયા આ રીતે શેકીએ ને તો પછી આ મસાલો છે ને તે લાંબો સમય સારો તો રહે છે, ફ્લેવરફુલ રહે છે। તેની સાથે જ આપણું જે અથાણું બનાવીએ ને ક્યારેય ચીકણું નથી થતું। હવે ગેસ પરથી પેનને નીચે ઉતારી આ રાઈ મેથીના કુરિયાની અંદર આપણે 50 ગ્રામ મીઠું, 50 ગ્રામ લાલ મરચું પાવડર અને અડધી ટીસ્પૂન હળદર પાવડર ઉમેરી મિક્સ કરી અને એરટાઇટ કન્ટેનરમાં આ મસાલો ભરી અને રાખી દો ને તો આખું વર્ષ એવું લાલ ચટક રહે છે। પછી આ મસાલાનો ઉપયોગ કરી અને તમે કેરી ગુંદાનું ખાટું અથાણું બનાવો, લસણનું અથાણું બનાવો કે કોઈ પણ ઇન્સ્ટન્ટ અથાણા બનાવશો, બધા ફટાફટ બની જશે અને જરાય ચીકાશ વગર એકદમ ફ્લેવરફુલ મસાલા સાથે આમાંથી આપણે ઇઝીલી દરેક અથાણા બનાવી શકશું। તો છે ને રેડીમેડ મળે તેવો મેથીઓ મસાલો બનાવવાની એકદમ સહેલી રીત।